તો 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે પહેલ કરી છે। કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારીઓ સાથે બેઠક કરી હતી અને 7 તારીખે મતદાનના દિવસે મતદારોને ડિસ્કાઉન્ટ આપવાની અપીલ કરી હતી। કલેક્ટરના નિર્ણયને વેપારી એસોસિએશને આવકાર્યો છે અને મતદાનના દિવસે 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈ છે। જે લોકો મતદાન કરીને આવશે અને મતદાનની નિશાની બતાવશે તેને ખરીદી ઉપર 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। એમાં જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ 7% ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર, અને ઓટોમોબાઈલ્સવાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે। અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે 7મી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે 7% ડિસ્કાઉન્ટ આ લોકો આપે। ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે, જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે।